હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાની ચીકી। તો ઉત્તરાયણ આવી રહી છે અને બધાના ઘરમાં અવનવી ચીકીઓની આપણે માવા ચીકી છે, સિંગની ચીકી, તલની ચીકી, લાડુ, મમરાની ચીકી બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે એમાંથી એક વસ્તુ બનાવીશું મમરાની ચીકી। અને તલની ચીકી પણ મેં શેર કરેલી છે, એ પણ તમે જોઈ શકો છો। અને સાતધારનો ખીચડો પણ મેં શેર કરેલો છે। મકર સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું પણ શેર કરેલું છે, એ પણ તમે જોઈ શકો છો। તો મમરાની ચીકી એકદમ સરળતાથી આપણે ઘરે બનાવીશું। જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મમરાની ચીકી। તો એના માટે મેં અહીંયા 3 કપ મમરા લીધા છે, જે રેગ્યુલર આપણે મમરાના ચેવડા માટે ઘરમાં વાપરતા હોઈએ એ જ મમરા મેં લીધા છે। અને એને આપણે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર મેં પેન રાખી દીધી છે, એમાં નાખી દીધા છે। અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે, હાઈ ફ્લેમ બિલકુલ નથી રાખવાની, કેમ કે મમરા ફટાફટ ચીપટા થઈ જશે અને કાળા થઈ જશે, ચીકી તમારી સારી બનશે નહીં। એટલે ગેસની ફ્લેમ લો રાખી અને આપણે એને બાળવાના નથી, ખાલી એમને જ એમાં થોડું ઘણું ભેજનું પ્રમાણ હોય, મોઇસ્ચર હોય તો એ નીકળી જાય। તો તમે આ રીતે દબાવો, જો તમારો મમરો આ રીતે તૂટે નહીં તો એનો મતલબ કે થોડો આપણા મમરામાં ભેજ છે। તો ફરીથી આપણે 2 થી 3 મિનિટ જેવો સમય આપણે એને રોસ્ટ કરીશું। તો અહીંયા મને 4 મિનિટ જેવો સમય લાગ્યો છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અને ક્રિસ્પી મમરા હશે તો ચીકી છે એકદમ સરસ એવી બનશે, ખાવામાં મજા આવશે, ક્રન્ચી થશે। તો સેમ પેનમાં જ આપણે હવે ગોળ નાખી દઈશું। અત્યારે મેં ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખી છે, કારણ કે ગેસની ફ્લેમ વધારે રાખવાની નથી। અને 3 કપ મમરાની સામે મેં 1 કપ ગોળ લીધો છે। અને ગોળને આપણે અંદર 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું। ઘી નાખવાથી આપણી જે મમરાની ચીકી છે એની શાઇનિંગ બજાર જેવી જ આવશે। બજારમાં આપણે ચીકી લેવા જઈએ તો એકદમ શાઇનિંગવાળી ચીકી હોય છે, તો એવી જ ચીકી આપણે ઘરે બનશે, એટલે આપણે ઘીનો ઉપયોગ કર્યો છે। પણ તમને જો ઘી ન પસંદ હોય તો તમે તેલ પણ ચમચી 1 નાખી શકો છો, પરંતુ આપણે ઘરે બનાવતા હોય તો હેલ્થ માટે સારી એવી જ વસ્તુ બનાવતા હોઈએ છીએ અને ચોખ્ખી, એટલા માટે આપણે ઘરે મહેનત કરીએ છીએ। તો તમે જો આ રીતે ચીકી ઘરે બનાવશો ને મમરાની, તો બજાર જેવી પરફેક્ટ એકદમ ક્રન્ચી અને શાઇનિંગવાળી જ બનશે। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને લો ફ્લેમ ઉપર આપણે ચલાવતા રહીશું। જો ફ્લેમ વધી જશે તો નીચેથી ગોળ છે એ કાળો થઈ જશે અને ચીકીમાં એની સ્મેલ પણ સારી નહીં આવે, ચીકી પણ સારી નહીં બને। એટલે સ્ટાર્ટિંગમાં તમારે ગેસની ફ્લેમ લો રાખી અને ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે, જેથી કરીને તળિયે બેસે નહીં। થોડી વારમાં 2 થી 3 મિનિટ જેવો સમય થાય ત્યાં તો ગોળ છે એકદમ સરસ ઓગળવા લાગશે અને ચીકી બનાવતા બિલકુલ સમય નથી લાગતો, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। અને મમરાની ચીકી છે એ ખાવામાં પણ એકદમ સરસ લાગે છે અને એકદમ ક્રન્ચી બનીને તૈયાર થાય છે। તો ઉત્તરાયણ આવી રહી છે, તો આપણા ઘરમાં દરેક વસ્તુનું આપણે બનાવતા જ હોઈએ છીએ, અને બાળકો હોય એટલે તો આપણે બનાવવાનું થતું જ હોય છે। તો આપણે બજારમાંથી લાવીએ તો ખૂબ જ મોંઘું હોય છે અને એ પણ સારું પણ હોતું નથી। તો તમે જો એ જ વસ્તુ ઘરે બનાવશો તો ખૂબ જ ઓછા ખર્ચમાં, ઓછા સમયમાં અને આપણે હેલ્થી બનાવીને તૈયાર કરીએ છીએ, એકદમ ચોકસાઈથી આપણે તૈયાર કરીએ છીએ ઘરમાં। તો બને એટલું ઘરેથી જ ખાવાનું રાખીએ છીએ અને બાળકો માટે તો સ્પેશિયલ ઘરની જ વસ્તુઓ આપવી, એટલા માટે આપણે ઘરે મહેનત કરતા હોઈએ છીએ। તો આ રીતે તમે ચીકીના બનાવશો તો તમારી ચીકી એકદમ પરફેક્ટ બનશે, બજાર જેવી જ ક્રન્ચી અને એકદમ સરસ બનશે। તો મારે અત્યારે 4 મિનિટ જેવો સમય થયો છે, ગોળ છે એકદમ સરસ પીગળવા લાગ્યો છે। અને ગોળ કેવો હોવો જોઈએ એ પણ હું તમને પરફેક્ટ બતાવીશ કે કેવી રીતે ગોળનું તમારે લેવાનો છે ચીકી માટેનો પાયો। તો ગોળ છે એકદમ સરસ રીતે મેલ્ટ થવા લાગે, થોડા થોડા બબલ્સ થવા લાગે એટલે આપણે ગોળને ચેક કરી લઈશું। તો ચેક કરવા માટે આપણે પાણીનો વાટકો લેવાનો છે, કોઈ પણ પાણી, ઠંડા પાણીનો વાટકો લઈ અને એની અંદર 1 ડ્રોપ પાડી દેવાનો, થોડી વાર માટે ઠંડો થવા દેવાનો। ત્યાર પછી હું તમને બતાવું એ રીતે ચેક કરવાનો છે। જો આ ગોળ છે તૂટતો નથી, એટલો મતલબ કે આપણો પાયો પરફેક્ટ થયો નથી ચીકી માટે, તો આપણે ફરીથી 2 મિનિટ જેવો ગોળને રાખીશું અને ચલાવતા રહીશું। 2 મિનિટ પછી ફરીથી આપણે એ જ રીતે ચેક કરવાનું છે અને કેવો હોવો જોઈએ પણ હું તમને બતાવીશ કે આપણે પરફેક્ટ ચીકી બનાવવા, તમે કોઈ પણ ચીકી બનાવો આ જ મેથડથી બનાવશો તો તમારી એક પણ ચીકી બગડશે નહીં અને એકદમ ક્રન્ચી બજાર જેવી જ બનીને તૈયાર થશે। તો 2 થી 3 મિનિટ પછી ફરીથી આપણે પાણીની અંદર થોડા 2 ડ્રોપ પાડી દેવાના છે ગોળના અને ઠંડુ કરી અને ચેક કરવાનું છે। તો આ રીતે ચેક કરી લેવાનું। તો હજી પણ મને નથી લાગતું કે ચીકીનો પાયો બરાબર થયો છે, તો હું થોડી વાર માટે રાખી ફરીથી ચેક કરીશ। તો ફરીથી ચેક કરી અને હવે ઠંડુ થઈ જાય હું તમને બતાવું છું। તો તમે જોશો તો ટુકડા થઈ ગયા છે, હાથમાંથી એકદમ સરસ ટુકડા થઈ જાય છે। તો એનો મતલબ એવો કે ફટાફટ તૂટી જાય છે, તો આપણો પાયો છે રેડી થઈ ગયો છે।
તો હવે એની અંદર ચપટીક એવો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખી દેવાનો છે, જે આપણે ભજીયામાં રેગ્યુલર વાપરતા હોય ઢોકળા માટે એ જ. એક જ પિંચ જેટલો નાખવાનો છે, ચપટીક જ, વધારે નથી નાખવાનો. હવે એની અંદર મમરા નાખી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે ચાલુ જ છે, બંધ નથી કરી. હવે ફટાફટ આપણે મિક્સ કરી દેવાનો છે. આ પ્રોસેસમાં આપણે બિલકુલ સમય ન લાગવો જોઈએ, કેમ કે ચીકીનો પાયો એકદમ આવી ગયો હોય અને જો તમે વાર લગાડશો ઠંડુ થઈ જશે તો ચીકી ઢાળવામાં ફાવશે નહીં. તો ફટાફટ મિક્સ કરી અને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી અને એની ગેસની ઉપર જ પેન રાખવાનું છે, નીચે લાવવાનું નથી. હવે ફટાફટ અહીંયા મેં બટર પેપર લીધું છે, એની ઉપર ઓઇલ લગાવી દઈશું અને આપણે એની અંદર ચીકી બનાવીશું. તો હું અહીંયા ચીકી ગોળ શેપમાં બનાવું છું, પરંતુ જો તમારે સ્ક્વેરમાં બનાવી હોય ચોરસમાં તો કોઈ પણ વસ્તુ લઈ અને તેલ લગાવી ઉપર ફટાફટ મમરાને ઢાળી દેવાના, એકદમ પાતળા પાતળા, અને ફટાફટ કટિંગ કરી દેવાનું. કટિંગ કરવામાં પણ સમય લાગવો ન જોઈએ, એટલે તમારી ચીકી છે એકદમ પરફેક્ટ ચોરસ ટુકડા થશે. પણ હું અહીંયા ગોળ બનાવું છું એટલે હું તો એ રીતે બતાવું છું તમને. અહીંયા જે આપણે કુકરમાં આપણે દાળ ભાત ને બધું મૂકવા માટે જે વાપરતા હોય છે કુંડલી કે છે ને સ્ટીલની, એ મેં લીધી છે અને તેલવાળી કરી દીધી છે. હવે એની ઉપર મમરા આપણે ફટાફટ તવીથાની મદદથી દબાવી દેવાના છે. અને આ સમયે ગોળનો પાયો ખૂબ જ ગરમ હોય છે, એટલે સાઈડમાં પાણીનો બાઉલ રાખવાનો, હાથ અંદર ડુબાડી અને ધોઈ એટલે લૂછી અને ફટાફટ અડાડી દેવાનો. જો તમારો હાથ થોડો ભીનો હશે ને તો પાયો હાથમાં ચોટશે નહીં, નહીંતર તમારા હાથમાં ચોટી જશે તો ફોલ્લા પડી જશે. તો આ રીતે ફટાફટ હાથ થોડો ભીનો કરી કોરો કરી અને માથે દબાવી દેવું, થપથપાવી દેવું, અને ઉપર મેં અહીંયા પિસ્તાની કતરણ લગાવી દીધી છે. તો આપણે બાળકો પણ ખાઈ, ડ્રાયફ્રૂટવાળી બને અને એકદમ સરસ હેલ્ધી એવી ઘરે બનીને તૈયાર કરેલી ચીકી, અને ખૂબ જ ઓછા સમયમાં ઓછા ખર્ચમાં. તો આ રીતે ફટાફટ દબાવી દેવાનું, પ્રેસ કરી દેવાનું. કુંડલી તમે નીચેથી આ રીતે ઉપર હથેળીથી દબાવી નીચેથી છટકાવી દેવાનું અને સરસ શેપ આપી અને ટ્રેનમાં રાખી દેવાની. તો આ પ્રોસેસ છે એકદમ ફટાફટ કરવાની છે. તો હું તમને બે બતાવી દઉં છું અને ખૂબ જ ઝડપથી કરવાની છે. વાર ન લાગવી જોઈએ, કેમ કે ચીકીનો પાયો હાર્ડ હોય છે, તો થોડો સમય જશે તો એ ત્યાં જ ચોટી જશે, ચીકી બનશે નહીં. એટલે આ પ્રોસેસ ફટાફટ કરવાની, બને એટલી ઝડપથી. તો હું તમને બે વખત હું બતાવી દીધું છે. એકદમ ફટાફટ હાથથી દબાવી અને ડ્રાયફ્રૂટ નાખવું હોય તો કતરણ લગાવી દેવાની, નહીં તો તમારે ડ્રાયફ્રૂટ બિલકુલ ઓપ્શનલ છે, ન પસંદ હોય તો ન પણ નાખો. અને તલ પસંદ હોય તો શેકેલા તલ ઉપર સ્પ્રિંકલ કરી દેવાના અને હાથથી આ વડે દબાવી, એક હાથ વડે દબાવી નીચેથી રીંગને છટકાવી દેવાની અને હાથથી શેપ આપી દેવાનો. ગોળ આ ચીકીના તૂટવાની કેવી બીક જ ન રહે, કેમ કે ફટાફટ શેપ આપી શકો છો. અત્યારે ગરમ છે એટલે ફટાફટ મસ્ત શેપ આપી દે, અને એકવાર ચોટી ગઈ એટલે ખળશે પણ, એકદમ ક્રન્ચી થઈ જશે થોડી જ વારમાં. તો આ રીતે બધી જ ચીકીને ફટાફટ તૈયાર કરી લઉં છું. તો આ મમરાનું અને ગોળનું માપ પણ એકદમ પરફેક્ટ છે, 3 કપ સામે 1 કપ ગોળ. આ રીતે તમે બનાવશો તો તમારો પાયો પણ નહીં બગડે, ચીકી એકદમ ક્રન્ચી એવી બનીને તૈયાર થશે અને પરફેક્ટ થશે, કે મોડી કે ગળી પણ નહીં થાય, મીડિયમ પરફેક્ટ બનીને કમ્પ્લીટ થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવી ચીકી બની ગઈ છે. અને હું તમને સાઇઝ કેટલી છે બતાવું છું, ક્રન્ચી કેવી છે પણ જો તમે, કે મમરાની સાઇઝ જેટલી ફૂલેલી હોય એટલી જ આપણી ચીકીની સાઇઝ છે, બહુ મોટી સાઇઝ નથી. અને તમે જો ટુકડા કરતાં ફટ એવી તૂટીને તૈયાર થઈ ગઈ છે. તો ખાવામાં પણ એટલી જ ક્રન્ચી બનીને તૈયાર થઈ છે, ખૂબ જ સરસ એવી. જરૂરથી ટ્રાય કરવી. તો મકર સંક્રાંતિ ઉપર તહેવારોમાં આપણા ઘરમાં આ રીતે મમરાના લાડુ, મમરાના ચીકી બધું જ બનતું હોય છે. તો તમે આ રીતે ટ્રાય કરશો ને તો તમારા લાડુ પણ નહીં બગડે, મમરાની ચીકી પણ નહીં બગડે. કોઈ પણ ચીકી બનાવશો આ રીતે તો ક્યારેય નહીં બગડે, ક્રન્ચી બનીને તૈયાર થશે અને એકદમ બજાર જેવી શાઇનિંગવાળી કલરફુલ મસ્ત બનીને તૈયાર થઈ છે. તો તમે આસાનીથી ઘરમાં આ જ રીતે ફોલો કરી અને બનાવી શકો છો. આ મેથડને ફોલો કરશો તો તમારી ચીકી ક્યારેય નહીં બગડે અને ફટાફટ એવી ડબ્બો ભરાઈને તૈયાર થઈ જશે. એટલી સરસ આપણી ચીકી બની ગઈ છે. જરૂરથી ટ્રાય કરવી મમરાની ચીકી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.